સૂત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સમસ્ત શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા જય ભવાનીના નાદ સાથે પ્રાચી સ્થિત સમાજ ધર્માલય ખાતે ઐતિહાસિક સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો પ્રારંભ સમાજના વડીલો, આગેવાનો અને મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો. ત્યારબાદ સમાજના ગૌરવવંતા દીકરા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત થયેલ શ્રી માનસિંહભાઈ પરમારનું મનોજભાઈ મોરી દ્વારા ચાંદીની પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સાલ, સાફો અને પુષ્પહારથી ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું. આ ઐતિહાસિક સિદ્ધિ સમગ્ર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ માટે ગૌરવ અને ગર્વની ક્ષણ છે. આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાનોએ શ્રી માનસિંહભાઈને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે તેઓ દિલ્હી ખાતે રાજ્યસભામાં ગીર સોમનાથ જિલ્લાના જ્વલંત પ્રશ્નોને વાચા આપશે તેવી સૌને શ્રદ્ધા છે. સમારોહમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં સમાજના વડીલો, યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સાથે ભોજનનો લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો ચીફ રામસિંહ મોરી, ગીર સોમનાથ. ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વ દ્વારા અને પ્રદેશના નેતૃત્વ દ્વારા જ્યારે રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ હતી અને બિનહરીફ ચૂંટાઈ આવી અને રાજ્યસભાના સાંસદ બન્યા પછી આજે સમગ્ર ક્ષત્રિય કારડિયા રાજપૂત ગીર સોમનાથ અને જુનાગઢ દ્વારા મારો અહીંયા પ્રાચી મુકામે માતારાય ભગવાનના સાનિધ્યમાં સન્માન કાર્યક્રમ રાખ્યો. હું ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નીતિન નવીનજી, આદરણીય ગુજરાતના પનોતા પુત્ર દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ છું. આજે અહીંયા જે સન્માન કર્યું હતું ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના યુવાનો દ્વારા, અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ અમને વારંવાર કહે છે કે ફૂલ નહીં પણ પુસ્તકના દ્વારા સન્માન કરવામાં આવ્યું અને અમારા ક્ષત્રિય કારડિયા રાજપૂતના યુવાનો દ્વારા સમગ્ર જિલ્લામાંથી દરેક વ્યક્તિએ પુસ્તકોથી મારું સન્માન કર્યું છે. અમારું એક ગુવાહાટીની ગામ છે ને તો 51,000ના જે માત્ર પુસ્તકો લઈ અને મારું સન્માન કર્યું છે. એટલે એક સારો મેસેજ સમગ્ર વિસ્તારને મળે છે કે આવનારું જે ભવિષ્ય છે એ શિક્ષણ ઉપર જ છે અને આ જે પુસ્તકો જે મારા સન્માનમાં મને મળ્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ, કોઈ નિશાળમાં કે કોઈ શાળાઓમાં જે સામાન્ય મધ્યમ વર્ગમાં તેને સામાન્ય ગરીબ પરિવારથી આવનારા બાળકોને આ પુસ્તકો પણ એને ઉપયોગમાં આપશું. ભારતીય જનતા પાર્ટીના ફરી વખત રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વનો આભાર માનું છું. સમાજને ઉત્સાહ ઉમંગ હોય, આપે કીધું દરેક સમાજને સાથે લઈને કામ કરે. સ્વાભાવિક રૂપે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. અમારા માટે દરેક સમાજના લોકો, દરેક ધર્મના લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે સરખા છે. ક્ષત્રિય કારડિયા રાજપૂતમાંથી આવું છું. ભારતીય જનતા પાર્ટીએ મને રાજ્યસભાના સાંસદ તરીકે દિલ્હી મોકલ્યો છે. હું પાર્ટીનો આભાર માનું છું અને આભારની સાથે સાથે પાર્ટીને વિશ્વાસ પણ આપું છું કે હું મારા વિસ્તારના દરેક સમાજના લોકોને સાથે લઈને ચાલનારો છું અને સાથે લઈને જ ચાલીશ અને મારાથી જે પ્રયત્ન થશે એ મારા વિસ્તાર માટે હું કામ કરીશ.